સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ. 15થી વધુ ગાડીઓ આગ પર કાબુ મેળવવામાં લાગી. સુરતના કીમમાં નકલી પોલીસે પાડ્યા દરોડા. મહિલા સાથે ફાર્મ પર પહોંચેલા વેપારી સાથે તોડ કરીને 13 લાખ પડાવ્યા. પોલીસે 3 લોકો સામે નોંધ્યો ગુનો. અમદાવાદમાં 35 સ્થળો પર આઈટીનું સર્ચ ઓપરેશન. ગુલમહોર ક્લબ ખાતે આઈટીની તપાસ. મોટી માત્રામાં બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતા. આણંદની અનેક નગરપાલિકાઓને જીપીસીબીની નોટિસ. એસટીપી પ્લાન્ટ દ્વારા પ્રદૂષણ નિયંત્રણનો ભંગ કરાતો હોવાનું જણાતા માંગ્યો ખુલાસો.